તો જીવન નહીં, અને જીવન બહુ મૂલ્યવાન છે અને પ્રભુએ આપણને જીવન મળે હે ને માટે તેઓ આવ્યા છે નહીં. અને આપણને જે જીવન મળ્યું છે એ જીવન પ્રભુ ઈસુએ આપણને તેમના લોહી વહેવડાવવા દ્વારા કિંમત ચૂકવી છે આપણા જીવનના માટે. રાઈટ, આપણો આત્મા નાશમાં ના જાય તેના માટે આપણને આ જીવનને એના પછી પણ અનંત જીવનમાં આપણને પ્રવેશ મળે માટે પ્રભુ આવ્યા. અને જે એબ કહેવાય, જે એમનામાં કોઈ પણ જાતનો દોષ ન હતો, એવા પ્રભુ તમારા અને મારા માટે વધસ્તંભે ચઢાઈ ગયા નહીં. અને જે બાબત આજે હું તમને જણાવવા માંગુ છું કે જીવન, તમે જુઓ કે લોકો જીવન મેળવવાના માટે કેવું કરે છે નહીં. આપણે જોઈએ છે સિસ્ટર અત્યારે આપણી સાથે જ મેડિકલની અંદર ઘણા પેશન્ટો હોય છે અને જીવવું હોય છે ઘણા બધાને. એક વ્યક્તિ જેના છેલ્લા શ્વાસો હતા ત્યાં આગળ પ્રાર્થના માટે જવાની તક મળી હતી અને અન્ય વિશ્વાસી હતા. અમે ઘણીવાર એમને સમજાવ્યું હતું કે પ્રભુ સ્વીકાર કરશો તો પ્રભુ બચાવશે, પણ એ શક્ય બન્યું નહીં. અને છેલ્લે એકદમ છેલ્લી મોમેન્ટે એમના છેલ્લા એ શબ્દો હતા કે મારે જીવવું છે, મારે જીવવું છે. પણ ઘણી બધી વાર ઘણું મોડું થઈ જાય છે ને. પ્રભુ એક સમય સુધી તમારી અને મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણને તેનો ઉત્તર પણ મળે છે. પણ જ્યારે સમય પૂરો થઈ જાય છે ત્યાર પછી કંઈ પણ થતું નથી નહીં. અને માટે જે આપણને જીવન મળ્યું છે, રાઈટ, જાણે કે આ એક આપણે માટે જે 50, 60, 70, 80 કે 100 વર્ષનું કે 120 વર્ષનું જે જીવન છે, એ જીવનના ધોરણ પ્રમાણે જાણે આપણે બીજા પડાવમાં જવાનું છે નહીં. અને અહીંયા જે જીવન આપ્યું છે એમાં પસંદગીઓ છે. પ્રભુએ જીવન અને મરણ એ બંને આપણી આગળ ખુલ્લું મૂક્યું છે. પણ ત્યાર પછી તો પ્રભુ ડિસાઈડ કરશે, પ્રભુ નક્કી કરશે કોણ સ્વર્ગમાં જશે અને કોણ નરકમાં જશે નહીં. અને અહીંયા આગળ જો તમે, હું જે કહેવા માંગુ છું એ કે પ્રભુએ અહીંયા પૃથ્વી પર તમને અને મને બધી સત્તાઓ આપી છે, પસંદગી આપી છે નહીં. અને ખરેખર વાલા મિત્રો, જો ડૉક્ટરોની લેંગ્વેજમાં કહો, મેડિકલ લાઇનમાં તો કહે છે જીવન બહુ અમૂલ્ય છે. એ લોકો તો રક્તને પણ બહુ મૂલ્યવાન માને છે. રક્ત નહીં, કે છે રક્ત જીવન બચાવે છે. લોહી ઓછું થઈ જાય ત્યારે જ માણસ મરી જાય છે. અને પ્રભુએ આપણા માટે આપણા શરીરમાં એમનું પવિત્ર લોહી જાણે વધસ્તંભ પરથી રેડી દીધું. એવી એક મોટી બોટલ ક્રોસ રૂપી આપણને ચડાવી દીધી કે આપણને જીવન મળી ગયું નહીં. હાલેલુયા. સોરી, આ એક એડવર્ટાઇઝ આપતી ઉપર ખસોડવા માટે આવ્યો. પ્રભુએ આપણને એમના પવિત્ર લોહીની અંદર પ્રભુએ આપણને ખરીદી લીધા નહીં. અને એક નાની વાર્તા તમને સાથે કહેવા માંગુ છું કે એક વખત એક પ્રભુ મંદિરની અંદર, આ ઓડિયો મેં આજે રેકોર્ડ કર્યો છે, કદાચ તમને 19મીની આસપાસ સવાર કે સાંજે તમને કદાચ મળશે. અને એક વડીલ વૃદ્ધ જેવા વ્યક્તિ એક પ્રભુ મંદિરની અંદર દરરોજ, મતલબ કે દર રવિવાર આવે 2 જ મિનિટ બેસે અને પછી ઊભા થઈને ચાલ્યા જાય. આવું ઘણા મહિનાઓ સુધી થયું અને ઘણા બધા લોકોએ આ બાબતને નોંધમાં લીધી. અને પછી પાળક સાહેબને કમ્પ્લેન કરી એમણે કે સર, આ અમને તમે કેમ આવવા દો છો? 2 મિનિટથી વધારે તો બેસતા નથી, ઉઠીને જતા રહે, જાણે કે આપણી ભજન સેવાનું અપમાન કરતા હોય એવું અમને બધાને લાગે છે કે છે. અને પછી ઘણા પ્રેશર બાદ ઘણીવાર ભજનીકોના પ્રેશરમાં પણ બાળકોએ કામ કરવું પડે છે. અને પાળક સાહેબે જ્યારે આવ્યા ત્યારે એમને કહ્યું કે યુ આર નોટ વેલકમ ઇન અવર ચર્ચ, કેમકે તમે બેસતા નથી અને તમે વચ્ચેથી ચાલ્યા જાઓ છો, 2 મિનિટ બેસો છો અને નીકળી જાઓ છો. અને માટે આ ચર્ચમાં તમને હવે આવવાના માટે કોઈ પરમિશન નથી. પેલા મને બહુ રિક્વેસ્ટ કરી, 2 હાથ જોડીને વિનંતી કરી અને છેલ્લે તેઓ રડતા તેઓ ઘરે ગયા. અને બીજા દિવસે તેમના પર પાળક સાહેબ પર ફોન આવ્યો કે તમારા
પ્રભુ મંદિરના એક વ્યક્તિ મરી ગયા છે અને તમે આવો અને તમે જે તે પ્રમાણે તમારી જે ફરજ હોય એ તમે જુઓ, દફન ક્રિયા ને બધું. અને પાળક સાહેબે થોડા આગેવાનો લઈને તેઓ ત્યાં હોસ્પિટલમાં ગયા અને જોયું ત્યારે તો પેલા જ ગયડા વ્યક્તિ હતા કે જે 2 મિનિટ બેસતા હતા અને કઈ બોલે પેલા ડૉક્ટરે એમને કહ્યું કે આ ભાઈને એક પ્રકારનું કેન્સર હતું કે તેઓ 2 મિનિટથી વધારે કોઈ જગ્યાએ બેસી શકતા ન હતા, પણ તમારા ચર્ચમાં એ દર રવિવાર આવતા હતા અને આવ્યા પછી મને એવું કહેતા હતા કે 2 મિનિટ મને 6 દિવસની તાકાત આપે છે. એ 2 મિનિટમાં કરવું મારું ભજન કરવું, એ 2 મિનિટનું મારું જીવન પ્રભુની આગળ જીવિત આવવું, એ મને 6 દિવસ સુધી મને શક્તિ આપે છે. પાળક સાહેબ અને બીજા આગેવાનો નીચું જોઈ ગયા. એનું કારણ એવું હતું કે જે રવિવારે તેમને બેસવાના લીધા અને એમનું બળ 9 દિવસ 9 અઠવાડિયું કરવાના માટે મળ્યું નહીં. એમને પ્રભુની આરાધના કરવાની તક ન મળી અને તેમણે છેલ્લો શ્વાસ લીધો. 2 મિનિટ પ્રભુનું કહે છે હું ભજન કરું છું, એની અંદર ડૉક્ટર કહે છે કે મને બીજા રવિવાર સુધીની મને શક્તિ મળે છે. ભલા મિત્રો, જીવન બહુ જ અમૂલ્ય છે, બહુ કિંમતી છે. 2 મિનિટનું જીવન જે પ્રભુની 2 મિનિટની સંગતિ એને બીજા રવિવાર સુધી પ્રભુની રાહ જોવાને માટે હિંમત મળતી હતી. આજે આપણને પણ જીવન મળ્યું છે વાલા મિત્ર, અને કોઈ આકસ્મિક નથી. અને આપણે તો એવું કોઈ માનતા નથી કે આટલા બધા જન્મો કે વર્ષો પછી માણસ કે મનુષ્યનો અવતાર મળે છે. ઘણા બધાની અલગ અલગ થોટ્સ હોય છે, આપણે કોઈની સાથે એને એ સરખાવતા નથી, પણ તમે એનું જાણીએ છીએ કે આપણને જીવન મળ્યું છે, પુષ્કળ જીવન મળે તેના માટે આપણા પ્રભુ આવ્યા છે. અને આ જીવન પછી આપણે એક એવું જીવન જીવવા માટે જવાના છે જે હજારો વર્ષ આપણે પ્રભુની સાથે આનંદમાં પસાર કરવાના છે. અને એ જીવનમાં જવાને માટે એની પહેલાંનું આ જીવન છે, આ એક ટાસ્ક છે કે જેને આપણે એવી રીતના પસાર કરવાનો છે કે આપણે આકાશના જીવનમાં દેવના મહિમામાં આપણે પ્રવેશ કરી શકીએ. પુનરુત્થાનની પ્રભાતે જ્યારે બ્યુગલ છેલ્લું રડસિંગડું વાગે ત્યારે તમે અને હું રૂપાંતર થઈએ અને તેમની સાથે આપણે હજારો વર્ષ આપણે આનંદ કરીએ. ચોક્કસ ન્યાય છે. જો તમે જોશો તો બધા જ જીવનો ઘણી બધી રીતે અધૂરા છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે તમે અને હું પરફેક્ટ છે, રાઈટ, પણ પ્રભુની જોવાની દ્રષ્ટિ અલગ છે. જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણે પ્રભુની સાથે જોડાયેલા છે, આપણે આટલી બધી ક્રિયાઓ કરીએ છીએ, દાન આપીએ છીએ, ચર્ચમાં જઈએ છીએ અને ઘણું બધું કરીએ છીએ, પણ જો પ્રભુની દ્રષ્ટિમાં અધૂરા હોઈશું તો આપણા માટે આગળ મોટી મુશ્કેલી થશે. આજે વખત છે માટે એ બાબત આપણે જો સમજી લઈએ, શીખી લઈએ. માથી 1906માં જ્યારે એક જુવાન આવે છે, રાઈટ, અને ત્યાં લખ્યું છે કે જુઓ તેમની પાસે એક જુવાન આવીને કહ્યું કે ઉપદેશક, સર્વકાળનું જીવન પામવા માટે હું શું સારું કરું? સારું, એની દ્રષ્ટિમાં એવું કહ્યું સારું કરું કે મને સર્વકાલિક જીવન મળી જાય. કારણ કે યહૂદીઓ પણ માનતા હતા કે મસીહા આવશે અને અમને બચાવશે. એટલે બધાને વિશ્વાસ ખબર હતી અને એ લોકો બધા જ એવું જીવન જીવવા માંગતા હતા. આપણે નિકોદેમસની પણ વાત સાંભળીએ છીએ. નિકોદેમસ વિશે પણ જાણે છે, નવો જન્મ પામવો પડશે, નહીં? અને અહીંયા આગળ આ જુવાન એ કહે છે કે, અને એવું અભ્યાસીઓ એવું કહે છે કે આ માર્ક હતો અને કે જે છેલ્લે લુગડું નાખીને નાઠો એ આ વ્યક્તિ છે. પણ બાઇબલમાં નથી એટલે આપણે એ બધી બાબતોને ખાલી સાંભળીએ છીએ. કારણ કે હું હંમેશા જે રેફરન્સ ના હોય તો એ બાબતનો બહુ પ્રચાર કરતો નથી. અને અહીંયા આગળ એ પ્રભુ એને કહે છે કે તું કે જો આજ્ઞાઓ પાડ, કે છે એને જીવન પામવા માટે શું કરવું? તો પ્રભુ એને જવાબ આપે છે કે તું આજ્ઞાઓ પાડ. તો એ કહે છે કે જો આજ્ઞાઓ પાડ, અને પછી કહે છે હું આજ્ઞાઓ, કઈ આજ્ઞાઓ? તો તું હત્યા ના કર, વ્યભિચાર ના કર, તો ચોરી ના કર, તો જૂઠી સાક્ષી ના પૂર, પોતાના મા બાપને માન આપ ને પોતાના પડોશી ઉપર પોતા જેવો પ્રેમ કર. નહીં, આ બધી આજ્ઞાઓ એને કહેવામાં આવે છે. તો એ કહે છે કે આ બધું તું પાડું છું, કહે છે આ બધું હું પાડું છું, નહીં? પણ પ્રભુ એને કહે છે તો એને બીજો એક સરસ પ્રભુ તરફથી
કે જવાબ આપે છે અને કે જો તું બધું પાળતો આવ્યો છે પણ તું હજી પણ અધૂરો છે, સંપૂર્ણ નથી. રાઈટ? આપણે બધું જ કરતા હોય, સાંભળજો, બધું જ કરતા હોય, પણ હજુ પણ આપણો જીવ જો કોઈક જગતની બાબતમાં જ છે, આ જે બાબત જે સમજાવે છે આપણને કે સમથિંગ, ભલે આપણે ચર્ચમાં બેઠા હોય તો મેં કહ્યું એમ કે કુકરની સીટી મૂકીને આવ્યા છે ધીમો ગેસ કરીને, હમણાં પચશે ને ઘેર જવાનું છે. નહીં, ચર્ચની આજુબાજુ બેઠા હોય ત્યારે અમે એવા થોડા લોકો જોયા હતા. રાઈટ? પણ કહેવાનો મતલબ એવો છે કે બેઠા છે ચર્ચમાં પણ કંઈક બાબતની ચિંતા છે, એટલે આપણે સંપૂર્ણ 100% નથી. પ્રભુ એને કહે છે તું એક વાતને માટે અધૂરો છે, તારું બધું વેચી નાખ અને કે તું દરિદ્રોને ગરીબોને આપી દે અને મારી પાછળ આવ. અને આ બાબતના લીધે તેઓ પાછો જતો રહે છે, કેમ કે એનું મન જગતના જીવનનું જે કમાયેલું ધન હતું એ પ્રભુના સારું જીવન કરતાં એને વધારે લાગ્યું. અને માટે પ્રભુ કહે છે કે આ જગતના શ્રીમંતોને દેવના રાજ્યમાં બેસવું અઘરું છે, કે છે ઊંટને સોયના નાકાઓમાંથી પસાર થવું પડે સહેલું છે. સોય એટલે પેલી સોય નહીં, પણ જ્યારે યરુશલેમની અંદર, મતલબ કે યહૂદિયામાં ને બધાની અંદર, જ્યારે આપણે ઇઝરાયલની અંદર જ્યારે સાબાથનો દિવસ હોય ત્યારે કોઈક ઇમરજન્સીમાં તેમને બહાર જવાનું હોય ત્યારે એક નાનો દરવાજો રહેતો હતો, એમાં નીચે નમીને નથી નીકળવાનું અને મેઇન દરવાજો બંધ રાખવામાં આવતો હતો, એટલે એને ઊંટનો સોયનું નાખવું કહેવામાં આવે છે. અને એ પ્રમાણે કહે છે. એટલે બધા ધનવાનો માટે એવું નથી કે ધનવાન થવું એ પાપ નથી, પણ ધન જ્યારે ઈશ્વરની જગ્યા લે છે, ધન છોડી શકતા નથી. કમાવાને માટે રવિવાર છોડી દેવામાં આવે છે, કમાવા માટે પ્રભુનું ભજન કરવાનું, કમાવા માટે પ્રાર્થના છોડી દેવામાં આવે છે, કમાવા માટે સંગતિ છોડી દેવામાં આવે છે. ત્યારે આ બાબતો આપણને આપણા જગતના જીવનમાં આપણને એવી રીતે લઈ જાય છે કે આપણે પ્રભુ વગરના અધૂરા બની જઈએ છીએ. નહીં? અને એક એવો સમય જો કે પ્રભુ આવે અને જો આપણે અધૂરા હોય તો એની કોઈ ગેરંટી નથી. નહીં? અને જગતનો મોહ, પસંદગી એ બહુ જ આપણી માટે મહત્વની રહે છે કે આપણે શું પસંદ કરીએ છીએ. જેમ કે કાઈન અને હેબેલની વાત કરી છે, તેઓ પોતપોતાની પસંદ પ્રમાણે લાયા. બરાબર? અને જેમ હવાએ એ ફળ ખાવાનું પસંદ કર્યું, લલચાવવામાં આવી, પોતાની ઈચ્છાઓ પ્રમાણેનું આપણે જે કે પણ એ પોતાની ઈચ્છા પ્રમાણેનું કદાચ ઘણી બધી વખત પ્રભુના રસ્તાથી દૂર પણ લઈ જાય છે. ને બીજું પણ એક બાબત તમને કહેવા માંગુ છું કે જીવનમાં આપણે સાવધાન રહેવાની છે. એક પ્રકારનો જે લોભ છે એ આપણને ફરી પાછા જગતમાં લઈ જાય છે. લુક 12 અને 15 વાંચો સિસ્ટર, લુક 12 અને 15 જો આપણે વાંચીએ. એને અહીંયા આગળ દ્રવ્ય જ છે અને અહીંયા આગળ પ્રભુ બહુ જુદી રીતે કહે છે લુક 12 અને 15 લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 15મી કલમ. તેમણે તેઓને કહ્યું, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી. આમીન. કોઈની મિલકતમાં. હા, આપણે સંસારમાં રહીએ છીએ અને જે જીવન આપણને મળ્યું છે એ જીવનને માટે પ્રભુનું વચન માથી 6 અને 33 કહે છે કે તમે મારા ન્યાયપણાને શોધો, મારા રાજ્યને શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. એનો મતલબ એવો નથી કે આપણે નોકરીઓ છોડીને, પણ નોકરીની જગ્યાએ અને પ્રભુને જેમ કહેવામાં છે કાયસરનું કાયસરને આપો અને દેવનું દેવને આપો. અને એ જે સિદ્ધાંત છે કાયસરને કાયસરનું આપો અને ઈશ્વરને ઈશ્વરનું આપો, જે ઈશ્વર પ્રત્યે આપણે જે કરવું જોઈએ એની જગ્યાએ આપણી જોબ, આપણી પર્સનલ થિંગ્સ અથવા આપણા સ્વપ્ન, આપણો બિઝનેસ અથવા આપણી જોબ અથવા આપણી સ્ટડી અથવા આપણી હોબીઝ અને આપણા પર્સનલ ટાઈમ, આપણા મોજ શોખને માટે જ્યારે વધારી દઈએ છીએ ત્યારે પ્રભુએ જે આપેલું જીવન છે એનો નકાર કરે છે. જીવન એ તો ઈશ્વર તરફથી મળે છે અને જ્યારે આપણે એવું કામ કરીએ છીએ ત્યારે આપણે જીવનને નકારતા નથી, આપણે પ્રભુ ઈસુનો નકાર કરીએ છીએ. પ્રભુ ઈસુનો નકાર કરીએ છીએ. પિત્તરે 3 વાર નકાર કર્યો, પણ આપણે રોજે રોજ નકાર કરીએ છીએ. રોજે રોજ જગતનું જીવન જીવીને તમે અને હું ઈશ્વરનો નકાર કરી છે. વાલા મિત્રો, ઘણીવાર આપણે જાણતા પણ નથી કે આ બાબત આપણા દ્વારા બની ગઈ છે અને માટે આપણે ઘણીવાર આપણે બોલીએ છીએ કે પ્રાર્થના કે પ્રભુ જાણે અજાણે, જાણતા જાણતા
પાપો થયેલા માફ કરજો. પણ મારા મિત્રો, હું ઘણીવાર એવું પણ કહું છું કે મેક્ઝિમમ જે મિસ્ટેક છે જાણી જોઈને કરવામાં આવે છે ને, અને માટે આ અહીંયા આગળ પણ કહેવામાં આવે છે કે આગળ પણ જોયું આપણે કે દ્રવ્યવાન માણસ, એટલે અત્યારે હું જે બતાવવા માંગુ છું કે પ્રભુ ઈસુ કરતા કોઈક બાબત વધી જાય છે, ઇમ્પોર્ટન્ટ થાય છે, એ આપણને ઈશ્વરના જીવનથી દૂર લઈ જાય છે. અહીંયા આગળ પણ લોભ આવ્યો, કોઈ પણ બાબત હોય, મોબાઈલનો હોય કે પછી આપણને અત્યારે રીલ્સ જોવાની આદત પડી ગઈ હોય કે અત્યારે મિત્રો સાથે બહાર ફરવાની આદત પડી ગઈ, આઉટિંગની આદત પડી ગઈ, ખાવા પીવાની આપણને હેબિટ પડી ગઈ હોય, અથવા વધારે પડતું ઊંઘી રહેવાની આદત પડી ગઈ હોય, અથવા આપણે જગતની બાબતો આપણે શોધતા હોઈએ તો માન શોધતા હોય અને આપણે એ બાબતો વધારે કરીએ છીએ જે પ્રભુની દ્રષ્ટિમાં વૈતૃ અથવા નિર્થક છે ને, અને એ બધી બાબતો જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે દેવે આપેલા જીવનનો નકાર કરે છે. તમે પહેલો યોહાન અને પહેલો યોહાનનો પત્ર 1:4 લખ્યું છે, અરે સોરી માફ કરજો, કે પહેલો યોહાન અને 14, તેનામાં જીવન હતું, તે જીવન માણસનું અજવાળું હતું, પણ અંધારાએ તેનો સ્વીકાર કર્યો નહીં. અંધારાએ, રાઈટ, ઇટ મીન્સ કે આપણા હૃદયની અંદર જે આપણી ઈચ્છાઓ છે, રાઈટ, એ ઈચ્છાઓ એટલી સ્ટ્રોંગ છે કે પ્રભુની ઈચ્છા પૂરી ના કરી અને પ્રભુનો સ્વીકાર ના કર્યો. ઘણા બધા છોકરા છોકરીઓ અત્યારે તમે જુઓ, હમણાં ઘણા બધા નાટકો VBSમાં અને સન્ડે સ્કૂલમાં કરવામાં આવ્યા હતા નહીં, બાઇબલ સ્ટડીના ટાઈમે કે ચલો ભાઈ પિક્ચર જોવા જઈએ, ચલો ભાઈ પિકનિક પર જઈએ, ખેંચીને જઈએ. એ આ બાબતો છે કે અંધારાએ અજવાળાને નકાર્યો. ઇટ મીન્સ કે સમ થિંગ્સ વિચ પુલ યુ, તમને એવી બાબતો પ્રભુ પાસેથી ખેંચી જાય છે, રાઈટ, અને એના માટે આપણે એ બાબતો આપણે આપણા જીવનમાં ન બને, રાઈટ, અને આપણે પ્રભુના પ્રકાશમાં રહીએ એ બહુ જ જરૂરી છે. અને પ્રભુનો પ્રકાશ અંધકારને દૂર કરે છે. નીતિ વચન 12:28 કહે છે, નેકીના માર્ગમાં જીવન છે, નેકીના માર્ગમાં એટલે સચ્ચાઈમાં, રાઈટ. અને જો હજુ પણ તમને હું કહું આગળ, તો નીતિ વચન 18 અને 21માં જીવન જીભની સત્તામાં છે. જીવન અને મરણ એ જીભની સત્તામાં છે, રાઈટ. આપણી જીભ, ઘણી વાર આપણે બોલવે ચાલવે એવા હોઈએ છીએ કે બોલવા ચાલવા દ્વારા પણ આપણે ઈશ્વરનો નકાર કરીએ છીએ. ઈશ્વર આપણું જીવનનો નકાર કરે છે. ઇટ મીન્સ કે આપણે દેવનો નકાર કરીએ છીએ. આપણે બધા એમને એમ જીવતા નથી. આ ઈશ્વરની નરી દયા અને કૃપા અને કરુણા છે. ઇર્મિયાનો વિલાપ 3 અધ્યાય, એમાં તમે જોશો 21, 22, 23, 24 કલમો વાંચશો તમે તો ત્યાં લખ્યું છે તેમની કૃપા દરરોજ સવારે નવી થાય છે. અને જો તમે ગીત શાસ્ત્ર 140 થી આગળના પુસ્તકોમાં વાંચશો તો તમને આગળ 45 કે 46 મળશે કે જો અદલ ઇન્સાફ કરવામાં આવે ને તો કોઈ એમની સામે ઉભો રહી શકે નહીં. અને ઇટ મીન્સ કે આપણો જગતમાં ઘણા બધા લોકોએ ન્યાય કરી દીધો કે ભાઈ આવો કે આવી, આમ કે પેલું ફલાણું, પણ દેવે કદી નહીં કહ્યું આપણને. દેવે કદી નહીં કહ્યું. દેવ તો આજે પણ કહે છે, તારા વિશ્વાસે તને બચાવી છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે, જા હવેથી પાપ કરીશ નહીં. એ લાઈન આપણા માટે આજે પણ ખુલ્લી છે. ટુડે ઓલ્સો ઘણા લોકો એવું કહે છે કે કન્ડેમ કરે છે, હું બહુ પાપી છું. ઘણી વાર આપણને આપણી પાછલી ભૂલો યાદ આવતી હોય, ઘણી વાર આપણને શોભ કે શરમ અથવા દુઃખ આપણને લાગતું હોય. પણ ભલા મિત્રો, જ્યારે એવી બાબતો શૈતાન તમારી કે મારી સામે લાવે ત્યારે એને એ યાદ દેવડાવીએ. શું યાદ દેવડાય ખબર છે? એને એવું કહીએ કે મારા પ્રભુએ મારા માટે પ્રાણ આપ્યો છે, મારા પાપોને એણે એના લોહીમાં શુદ્ધ કર્યા છે, એ તો મને એમની સાથે લઈ જવાનું છે, મારું તો રૂપાંતર થવાનું છે, મને તો જીવન મળવાનું છે. પણ તને તો મૃત્યુ પણ નથી મળવાનું. મૃત્યુ પણ તું સર્વકાળ જે અગ્નિ બળવાનો છે એ અગ્નિમાં તું બળિયા કરવામાં છે. તારો કોઈ ફૂલ સ્ટોપ નથી. અનંતકાળ સુધી જે અગ્નિ બળવાની છે, શૈતાનને ત્યાં બળતું રહેવાનું છે. પણ તમને અને મને જીવન છે. હાલેલુયા. આ જીવન અહીંયા પણ પ્રભુએ આપણને આપ્યું છે. અને જો આ જીવનને આપણે પાસ કરીશું, આ પરીક્ષાને પાસ કરીશું,
તો પ્રભુની સાથે પણ આપણે આનંદ કરવાના છે. અને આપણે એક ચોક્કસ શબ્દો સાંભળો છે કે આવ મારા વિશ્વાસુ દીકરા, કે આવ મારી વિશ્વાસુ દીકરી. તો થોડામાં વિશ્વાસુ કે વિશ્વાસુ માલુમ પડ્યો છે ને. અને માટે આ જે જીવન છે આપણને જે આપવામાં આવ્યું છે એ વાલા મિત્રો બહુ જ ગજબના રીતને આપણને જીવન, આપણે બહુ સહેલાઈથી જીવનને લઈએ છીએ અને બહુ સહેલાઈથી જીવનને આપણે વેડફી નાખીએ છીએ. ઘણીવાર આપણું ટાઈમ ટેબલ, હું ઘણીવાર જ્યારે ભણાવવા જતો હતો ત્યારે હું છોકરાઓને કહું કે હજુ પણ તમારા મગજમાં 10th ને 12th નું ટાઈમ ટેબલ ફિટ છે. હવે 2 પીરિયડ, પછી રિસેસ, પછી 2 પીરિયડ, પછી રિસેસ, પછી બહાર જવાનું, ઘેર પછી ઘેરે જતું રહેવાનું. તમે યુ આર ઇન કોલેજ નાઉ, ચેન્જ યોર માઇન્ડ, ગ્રો અપ. પાઉલ કહે છે કે હવે તો તમે ભારે ખોરાક લેનાર હોવા જોઈએ, પણ હજી પણ તમે દૂધ ના પછી એવા બાળકો છો, હે ને? એટલે એ જીવનની નિષ્ફળતાઓ બતાવે છે. જીવનની નિષ્ફળતાનું કારણ છે કે જે પ્રમાણે પ્રભુએ આપણને જીવન જીવવા માટે કહ્યું છે એ પ્રમાણે હજી સુધી આપણે એ રોડ પર, એ રસ્તા પર આવ્યા નથી. બીજી એક બાબત જે આપણને જીવન મળે છે, આનંદ જીવન મળે છે, એ યોહાન 3:36 જો આપણે જોઈએ તો ત્યાં બહુ જ સરસ શબ્દો તમને વાંચવા મળશે કે પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ કરે છે, એટલે દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. રાઈટ? પ્રભુ ઈસુ પર. પણ જે દીકરાનું માનતો નથી તેને જીવન નહીં, તે જીવન જોશે નહીં. વાંચો સિસ્ટર, યોહાન 3:36. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય 36મી કલમ. દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે માનતો નથી તે જીવન નહીં જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે. આમીન. જીવન નહીં પણ કોપ રહે છે. ઘણા લોકો આખી જિંદગી કેસે પતી ગઈ પણ કશું જ ના થયું, રડતા જ રહે. પણ જો આપણે જ્યારે તેઓને જણાવીએ છીએ કે એનું કારણ શું છે, રાઈટ, આપણે એવા લોકોને માટે ઉત્પન્ન કરાયેલા છે. રાઈટ? આપણે એવા મજૂરો છે કે જેમને અનંત જીવન મળે, જેમ પ્રભુએ કહ્યું, આજ્ઞા આપી, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો અને પિતા પુત્રને નામે બાપ્તિસ્મા આપતા જાઓ. એટલે આવી એક જગ્યાએ અમારે જવાનું છે શોર્ટ ટાઈમની અંદર. જો કન્ફર્મ થશે તો કદાચ 1-2 દિવસમાં અમે જઈશું. ને માટે પ્રભુ ઈસુના પર વિશ્વાસ કરવાનો છે. એટલે વિશ્વાસ તો બધાય કરે, વિશ્વાસ તો ભૂતોય કરે છે, પણ કેવો વિશ્વાસ કે એ વિશ્વાસ 5મી સુવાર્તા જેવો હોવો જોઈએ. નહીં? પછી જુઓ તો યોહાન 6:33, કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે ઈશ્વરની રોટલી છે. આપણે ઈશ્વરને જ્યારે કબૂલ કરીએ છીએ ત્યારે આપણને જીવન મળે છે અને આપણો ખોરાક છે. પ્રભુના વચનો એ આપણને જીવાડે છે. હજુ પણ આગળ જવું, થોડું જલ્દી બોલી રહ્યો છું. યોહાન 6:63, જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. ને જે વાતો, જે પ્રભુની વાતો સાંભળી, જ્યારે આપણે વચન સાંભળી છે ને ત્યારે પણ આપણને અંદર નવું જીવન મળે છે. વી આર ગેટિંગ ધેટ. આપણે અંદરથી નવા થઈએ છીએ. પ્રભુના વચનો આપણા મનમાં, કાનમાં સંભળાય છે અને ઘણી બધી એવી બાબતોને અંદરથી કાઢી નાખે છે. પછી તમે જુઓ તો 11 અને 25 યોહાનમાં, તો પ્રભુ ઈસુ પુનરુત્થાન તથા જીવન હું છું. નહીં? એ કહે છે પુનરુત્થાન તથા જીવન હું છું. એટલે જે આપણે જીવન જીવે છે એ આપણા પ્રભુની અંદર માર્ગ તથા સત્ય જે પ્રભુ છે એમનામાં આપણે જીવન જીવીએ છીએ. રોજે રોજ આપણને માર્ગ મળે છે અને સત્ય પણ આપણને મળે છે. અને જ્યારે સત્ય આપણી પાસે હોય છે ત્યારે કંઈ પણ આપણી જોડે ઢંકાયેલું રહેતું નથી. છેલ્લી કલમ હું તમને કહેવા માંગુ છું, યોહાન 20:31, પણ ઈસુ તે જ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. જીવન મેળવવાને માટે પ્રભુ પર આપણે વિશ્વાસ કરવાનો છે. આ જીવન તો મળ્યું છે, હવે કયું જીવન? હવે એ જીવન, અનંતકાળનું જીવન, અનાદિકાળ સુધી પ્રભુની સાથે આનંદ કરવાનું જીવન આપણો લેવાનો 2026માં આપણો લક્ષ્ય છે કે જ્યારે રૂપાંતર થવાનો જે સમય આવે, રાઈટ, એની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા પર આપણે વિશ્વાસ કરવાનો છે અને વિશ્વાસ કરીને આપણે તેમનામાં
જીવન પામવાનું છે. એમની વાતો પર આપણે ભરોસો કરવાનો છે. જ્યારે પ્રભુ ઈસુએ યોહાનમાં કહ્યું ને કે મારું રક્ત પીવાનું છે અને મારું માંસ ખાવાનું છે, ત્યારે ઘણા બધા લોકો એમને મૂકીને જતા રહ્યા. અને પછી પ્રભુ એમના શિષ્યો તરફ ફરીને પૂછે છે, શું તમે પણ જવા ચાહો છો? ત્યારે પિત્તર આગળ આવે છે અને કહે છે કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. ઘણી બધી પ્રભુની વાતો સમજણ ન પડે એવી છે, અને એના માટે પવિત્ર આત્મા પિતાની સહાયતાની પુષ્કળ જરૂર છે. હાલેલુયા. જીવન એમ જ આપણને નથી મળ્યું. આપણે આ જીવનનું મૂલ્ય સમજે. જીવન એટલે જાણે આપણે હાલતા ચાલતા પ્રભુના દેવના બાળકો છે, જાણે પ્રભુ આપણને એમના જીવતા એમના દીકરા દીકરીઓ તરીકે, એમના મંદિર રૂપ તરીકે, અથવા એમના આપણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આપણે પોતાને કહી શકીએ છીએ. બધાને ગૌરવ નથી, રાઈટ? બાઇબલ એવું પણ કહે છે ઘણા બધા લોકોને નાશને માટે ઉત્પન્ન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ પ્રભુએ કીધું છે કે તેઓ જેને કાન હોય સાંભળે, અને ઘણા સાંભળતા સાંભળે નહીં, સમજે નહીં, એવું પણ પ્રભુએ કહ્યું છે. પણ પ્રભુએ આપણને એવા વચનો આપ્યા છે, સમજણ મળે, આપણા જીવનો પ્રભુમાં મજબૂત બને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર 2026નો આપણો હેતુ, મૂલ્ય એ હોવો જોઈએ કે આપણે રૂપાંતર પામીએ. હાલેલુયા. ઘણા બધા લોકોએ જાત જાતના વોસ લીધા હશે, પ્રણય લીધા હશે, પણ હું સમજુ છું 2, 3, 4 મહિના પછી એ બધું વિચલિત થઈ જાય છે. પણ જો આ હેતુ, જે મૂલ્ય, જે બાબત એ આપણામાંથી નીકળી ગઈ અને છેલ્લું બ્યુગલ રણશીંગડું